બસમાં જાય છે અને બસમાં જગ્યા પણ મળી ગઈ છે મેવાડની. અને અમે કઈ જગ્યાએ જઈએ છીએ તે તમને અમે બતાવશું. જો બસમાં કેવી મજા આવે છે. આવે છે ને બેટા બસમાં મજા? અમને બસમાં બહુ મજા આવે છે. ટિકિટ લીધી હતી? મેવાની ટિકિટ વગર બસમાં જાય છે. બસમાં ટિકિટ કેમ નથી લેતા બેટા? તો આગળ બન્યા રહેજો તો અમે તમને. તો ફ્રેન્ડ્સ, આજે હવે મીવાનના મામા આવી ગયા છે અને મીવાન હવે મામાના ઘરે જવા માટે જો કેટલી ખુશ થઈ ગયો છે. ખુશ થઈ ગયો છે ને તો આવડે ફરી ગયો છે. ક્યાં જાય છે મીવાન? સમોસો યાદ આવી ગયો મામા, સમોસો યાદ આવી ગયો છે મીવાન. સમોસા વાળો તો ફ્રેન્ડ્સ, અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આ અનુ છે એ મેવાન રમવા ગયો છે અને અનુ છે ને એ પપ્પાએ લાકડા ફાડ્યા છે તો એ લાકડાને ભેગા કરી રહ્યો છે કે જેથી કરીને ઘરમાં એક સરખા મૂકી દેવાય એટલા માટે. मन बहु रिचड़ती हो पासी કેમ? मेरे को कंडाला बहुत आवती। यह देखो अनु बाहुबली की तरह सब लकड़ियाँ उठा रहा है। यह देखो अनु काम कर रहा है। काम कर रहा साइड रेट क्या नया नया है। एक बाजू में चूल्हा पाहर ने જો આ કાનો છે ને પાણી ગરમ થઈ ગયું છે પાણી કાઢે છે. નાવા માટે કાઢે છે કાનો કે મોઢું ધોવા કે છે. અને મમ્મી ચા પી રહી છે અને આ ગુગો તાપવા માટે બેઠો છે. હજી તો મામાને તો પથારી પૂરી થઈ જ નહીં, ઊભો નથી થયો. અને આ સાઈડ પાછળ ભાભી શું કરે છે? અહીં રે ભાભી ચોખ્ખા સાફ કરે છે. અને આ સિંગોડા બફવા માટે મૂકી દીધા છે. હા, સિંગોડા થાય છે. દાણા બધું આવી છે અને આ બાજુ છે વાલોડ અને અહીંયા પપ્પા શું કરે છે? જો પપ્પા છે મોબાઈલ જોઈએ છે. આનું શું કરે છે? અંધારું થઈ ગયું છે એટલે લાઇટ ઘરમાં ઓછું છે અને આ રહ્યો અને શું કરી રહેશે? શું કરે? लाइट में नहीं दिख रहा गाइस। તો શું કરીશ? જો અનુ છે ને એ ધૂપ કરે છે. જો દેખાય છે? ગુંગળનો ધૂપ કરે છે. गुंगड़ देसी અને આ અમારે ઘરે દેશી ચૂલા ઉપર ખાવાનું બની રહ્યું છે. જો ઉત્તરાયણ છે ને તો એ પતંગ નથી ચગાવવા અને મોબાઈલ જોવામાં પડ્યો છે. જો હા છે તો ખરી. આવી રહ્યો હંતાડે નહીં? બતાવો, કાઢો, બતાવો. જો કેટલું જુઠ્ઠું બોલે છે. આવું જુઠ્ઠું કોઈ બોલતો નહીં. તું એકલો પાછો એવો શીખ્યો છે. જો હવે વાલોડની ફેરી વીણી લઈ આવીએ.
આઈ રે વાલોડ. દાણા બના અને હવે છે ને હા હા અને આ રે વીણી લઈ આવીશું. હવે સાફ બાફ કરી દેજો. જામફળ પણ અમારા ખેતરમાં જ થાય છે. આ મેવાન ને અમે બંને છીએ ને અહીંયા બસ સ્ટેન્ડની અંદર બસની રાહ જોઈએ છીએ. તો બસ આવે એમ કરીએ ને. ત્યાં મળી ગઈ છે બસ. બસમાં મેવાન જો સીટ મળી ગઈ છે. સીટમાં બેઠો છે. ગુસ્સો આવી ગયો છે કેમ કે મેવાનને ઘરે આવવું નથી, મામાને ઘરે જ રહેવું હતું એટલે. ત્યાં સાંજનો સમય થઈ ગયો છે અને ઉત્તરાયણના પતંગ ચગાવીને મેવાન બીમાન બધા થાક્યા છે. જો આ મેવાન જો જો અને હવે આ બનાવવા દાલબાટી બનાવવા માટે તૈયારી કરી રહી છું. અને હવે બનાવીએ છીએ બાટી. અને બાટીને બાફવા માટે મેં પાણી મૂકી દીધું છે અને એટલી વાર હવે આ બાંધી દઉં લોટનો. જો આવી રહ્યો. તો હવે અમે જો મેવાનને કેવી પથારી કરી છે. લાઈન સર ઓશિકા ગોઠવી દીધા છે. જો 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 અને આ પછાડે છે, પગ પછાડે છે અને થોડો થોડો પેલી સાઈડથી દેખાય છે કેમેરામાં. જો તો વિડીયોને હવે એન્ડ કરીએ છીએ. અને અમારા વિડીયોને ગમે હોય તો લાઈક કરજો. એમ કે લાઈક કરી દે. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. પછી